ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચાલો, આજે આપણે કરવાના છે ગ્રુપ ડિસ્કશન, બરાબર છે. હવે આ ટૉપિક જે છે એની અંદર તમને કદાચ બહુ બધી વસ્તુ ખબર હશે કે તમને ગ્રુપ ડિસ્કશન વિશે તમને થોડી ઘણી તો આઈડિયા હશે, બરાબર. તમે સ્કૂલમાં આ ટૉપિક કરીને આવ્યા હશો, ગ્રુપ ડિસ્કશન જે છે એનો એક્સપિરિયન્સ કરીને આવ્યા હશો, બરાબર. પણ એક્ઝેક્ટલી ગ્રુપ ડિસ્કશન કોને કહેવાય અને કઈ કઈ જગ્યા પર પ્રોફેશનલી પણ એ કામ લાગે છે એ વસ્તુ આજે આપણે જોવાની છે, બરાબર. જ્યારે તમે કોઈ ઇન્ટરવ્યૂ આપવાના છો કે પછી કોઈ ઓર્ગેનાઇઝેશનની અંદર કામ કરો છો તો ત્યારે કેવા કેવા ટાઈપના ગ્રુપ ડિસ્કશન આવશે અને એ ગ્રુપ ડિસ્કશન કેવી રીતે કરાય એ આપણે જોવાનું છે, બરાબર. યુઝ્યુઅલી તો એવું હોય કે ગ્રુપ ડિસ્કશન એટલે જેની અંદર 10થી 15 પાર્ટિસિપન્ટ્સ હોય, બરાબર છે. અને એની અંદર એવું હોય કે જ્યારે તમને ટૉપિક આપવામાં આવે ત્યારે 5 મિનિટ એવું કહેવામાં આવે કે અંદર અંદર ડિસ્કસ કરી લો, બરાબર. ડિસ્કસ થઈ જાય પછી જે તમારી સામે તમને તમારા ટીચર આપતા હોય, બરાબર. પણ એવી રીતે એક પેનલ હોય અને એ પેનલ ડિસ્કસ કરવાનું કે, બરાબર. એટલે તમે જે પણ ડિસ્કસ કર્યું છે એને પછી પ્રેઝન્ટ કરવાનું, બરાબર. પણ તમે કદાચ ટોટલી આવી પ્રોસેસની અંદરથી તમે જે છે એ ગ્રુપ ડિસ્કશન નહીં કર્યું હોય, બરાબર. તમે ગ્રુપ ડિસ્કશન કર્યું, તમને ટીચરે આપ્યો ટાઈમ 10 મિનિટનો, પછી તમને નોટ ડાઉન કરવાનું કીધું હશે અને ટીચરે કીધું હશે કે ચાલો હવે બોલો, બરાબર. પછી તમે જે પણ ડિસ્કસ કર્યું હોય એ તમે બોલો છો. એટલે ગ્રુપ ડિસ્કશન ઇઝ અ સિમેન્ટિક ઓરલ એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન, વ્યૂઝ, આઈડિયાઝ એન્ડ ઓપિનિયન્સ અબાઉટ અ પર્ટિક્યુલર ટોપિક, બરાબર. એક પર્ટિક્યુલર ટોપિક હોય એના પર તમારા જે આઈડિયાઝ છે, જે વ્યૂઝ છે, જે ઇન્ફોર્મેશન છે, બરાબર, એને તમે ઓરલી જે છે ડિસ્કસ કરો છો, બરાબર છે. એન્ડ નાવાડેઝ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ટીમવર્ક ઓલ્સો, બરાબર છે. બિકોઝ જે ગ્રુપ કમ્યુનિકેશન છે ને એને ઇન્ક્રીઝ કરવા માટે ટેકનિકલ ફિલ્ડની અંદર આ જે ગ્રુપ ડિસ્કશન છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. ખાસ કરીને જ્યારે તમે ટીમવર્ક કરતા હોવ ત્યારે. તો એક ઓર્ગેનાઇઝેશન છે એ ઓર્ગેનાઇઝેશનની અંદર જ્યારે લોકો ઇન્ટરેક્ટ કરે છે તો એ ઇન્ટરેક્ટ કરવા માટે આ ગ્રુપ ડિસ્કશનની જરૂર પડે છે. તમે લોકો ગ્રુપમાં કામ કરો છો તો એટલા માટે પણ ગ્રુપ ડિસ્કશનની જરૂર પડે છે, બરાબર છે. તો હવે આ ગ્રુપ ડિસ્કશન કેવી રીતે થાય છે, તો એક પર્ટિક્યુલર નંબર ઓફ પીપલ હોય છે, બરાબર છે. મેં જેવી રીતે કીધું એવી રીતે તમને કે 10થી 15 જણા હોય છે, બરાબર છે. એ લોકો ફેસ ટુ ફેસ કમ્યુનિકેશન કરે છે, ઇન્ટરેક્શન કરે છે, બરાબર છે. આઈડિયાઝ જે છે એ શેર કરે છે, ડિસ્કસ કરે છે ખાસ કરીને, બરાબર છે. અને એમાંથી જે પણ સોલ્યુશન નીકળે છે એ આપણે માન્ય રાખીએ છીએ. તો જ્યારે પણ એક ગ્રુપ ડિસ્કશન, ઓર્ગેનાઇઝેશનલ ગ્રુપ ડિસ્કશન થતું હોય, બરાબર છે, ત્યારે ખાસ કરીને કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવાનું હોય ને ત્યારે એ વસ્તુનું ડિસ્કશન સૌથી વધારે થાય છે, બરાબર. હવે આ જે ગ્રુપ ડિસ્કશન છે એનો મેઇન ઇન્ટેન્શન શું છે કે આપણે કઈ વસ્તુ જે છે ડિસ્કસ કરવાની છે, એના જે સેવરલ પર્પઝ છે, બરાબર છે, તો એ કયા કયા છે. તો ટુ શેર એન્ડ એક્સચેન્જ ઇન્ફોર્મેશન એન્ડ આઈડિયા, બરાબર, જેવી રીતે કમ્યુનિકેશનમાં કરીએ છીએ ને એવી રીતે. ટુ કલેક્ટ ઇન્ફોર્મેશન ઓર ફીડબેક ઓન એની પ્રોજેક્ટ, કોઈ ઇન્ફોર્મેશન આપણે કલેક્ટ કરીએ છીએ કે ફીડબેક આપીએ છીએ કોઈ પ્રોજેક્ટ છે એના માટે, બરાબર છે. ટુ અરાઇવ એટ ડિસિઝન ઓન ઇમ્પોર્ટન્ટ મેટર્સ, કોઈ ઇમ્પોર્ટન્ટ મેટર છે એ આપણે ડિસ્કસ કરવાની છે, બરાબર છે. ટુ સોલ્વ ધ પ્રોબ્લમ વિચ ઇઝ ઓફ કન્સર્ન ટુ ધ ઓર્ગેનાઇઝેશન એઝ અ હોલ. હવે જ્યારે પણ કોઈ પ્રોબ્લમ છે, આખા ઓર્ગેનાઇઝેશનને રિલેટેડ કોઈ પ્રોબ્લમ છે, બરાબર છે, એને રિલેટેડ આપણે કોઈ ટૉપિક પર ડિસ્કસ કરીએ છીએ તો એ થશે ગ્રુપ ડિસ્કશન, બરાબર છે. તો આ એના કેટલાક પર્પઝ છે, બરાબર છે. હવે જે ગ્રુપ ડિસ્કશન છે ને એ બધી જ ઓર્ગેનાઇઝેશનની અંદર જ્યારે પણ ડિસિઝન મેકિંગ લેવું હોય કે પ્રોબ્લેમ સોલ્વિંગ કરવું હોય ને ત્યારે ગ્રુપ ડિસ્કશનનો જે ટૉપિક છે, બરાબર છે, એને લેવામાં આવે છે, ઓકે, એનો યુઝ કરવામાં આવે છે. હવે આ જે ગ્રુપ ડિસ્કશન છે એ પર્સનાલિટી ટેસ્ટ માટે પણ એનો યુઝ થાય છે, બરાબર છે. એટલે કે જ્યારે સિલેક્શન પ્રોસેસ હોય તમારું ઇન્ટરવ્યૂ વખતે, બરાબર છે, તો એને સેવરલ વેઝની અંદર એને ઇવેલ્યુએટ કરવા માટે જે કેન્ડિડેટ્સ એને સાયમલ્ટેનિયસલી આ રીતે પણ
ગ્રુપ ડિસ્કશન દ્વારા પણ એને ઇવેલ્યુએટ કરી શકાય છે, બરાબર. તો જ્યારે પણ તમારું ફાઇનલ ઇન્ટરવ્યૂ ચાલતું હોય, બરાબર છે, એટલે સિલેક્ટિંગ પ્રોસેસ ચાલતી હોય ત્યારે પછી જ્યારે સ્ટુડન્ટનું એડમિશન થવાનું હોય ને તો પણ કેટલીક જગ્યા પર આવી રીતે ગ્રુપ ડિસ્કશન રાખવામાં આવે છે, બરાબર છે. આજે ગ્રુપ ડિસ્કશન છે એક પ્રોફેશનલ મેટર છે, બરાબર. એટલે એ પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ જેટલા બી છે, બરાબર છે, લાઈક MBA છે, એન્જિનિયરિંગ છે, ત્યાં આ જે ટૉપિક છે એ તમને બધા સબ્જેક્ટની અંદર કરાવવામાં આવે, બરાબર છે. ગ્રુપ ડિસ્કશનના લીધે તમારા જે આઈડિયાઝ છે, થોટ્સ છે એ ઇમ્પ્રૂવ થશે, નવા નવા આઈડિયાઝ જનરેટ થશે, બરાબર, નવા નવા પ્રોબ્લેમના સોલ્યુશન જનરેટ થશે, ઓકે. અને તમારી જે ખાસ કરીને કમ્યુનિકેશન કરવાની જે સ્કિલ છે એ ડેવલપ થશે, બરાબર. એટલે એમ જોવા જઈએ તો એના બે ટાઈપ્સ છે મેજર, કે એક ઓર્ગેનાઇઝેશનલ ગ્રુપ ડિસ્કશન અને બીજું ગ્રુપ ડિસ્કશન એઝ અ પાર્ટ ઓફ સિલેક્શન પ્રોસેસ, બરાબર. તો આ જે 10થી 15 મેમ્બર છે કે જે પાર્ટિસિપન્ટ છે એ લોકોને એક ટોપિક આપી દેવામાં આવે છે અને એના પર એવું કહેવામાં આવે છે કે ચાલો ભાઈ પ્રિપરેશન કરી લો, બરાબર. એટલે 3 થી 5 મિનિટનો પ્રિપરેશનનો ટાઈમ આપવામાં આવે છે. અને કેટલીક એવી વસ્તુ હોય છે, બરાબર, કેટલાક એવા ટોપિક હોય છે કે જેની અંદર પ્રિપરેશનનો ટાઈમ 5 to 15 મિનિટ પણ આપવામાં આવે, બરાબર. ખાસ કરીને જ્યારે કેસ સ્ટડીની ઉપર ડિસ્કશન કરવાનું હોય છે, કેસ સ્ટડીનું ડિસ્કશન ક્યારે આવે? ઓર્ગેનાઇઝેશનલની અંદર આવશે, બરાબર. એ તમને આગળ જતાં આખું ડિટેલમાં સમજાવું છું. તો જ્યારે લોંગ ડિસ્કશન હોય ત્યારે એનો પ્રિપરેશનનો ટાઈમ પણ લોંગ હોય છે, બરાબર. એટ ધ એન્ડ ઓફ ધ પ્રિપરેશન ટાઈમ જે પેનલ છે એ પેનલ તમને સિગ્નલ કરે છે કે હવે જે ગ્રુપ ડિસ્કશન છે, બરાબર છે, એ ચાલુ કરો. પ્રિપરેશન પહેલાં છે ને ઇન્ડિવિજ્યુઅલી કરવાની હોય, બરાબર છે, ત્યારે ગ્રુપ ડિસ્કશન નથી કરવાનું. હવે આ જે છે એની અંદર સિગ્નલ આપવામાં આવે છે કે હવે ગ્રુપ ડિસ્કશન સ્ટાર્ટ કરો. કમેન્ટ્સ એટલે ગ્રુપ ડિસ્કશન, બરાબર. આ જે કમેન્ટ્સ છે ને એ ગ્રુપ ડિસ્કશન થાય, એનો મિનિંગ થાય ગ્રુપ ડિસ્કશન, બરાબર. કમેન્ટ્સનો મિનિંગ થાય સ્ટાર્ટ કરવું, બરાબર. તો હવે તમારે ગ્રુપ ડિસ્કશન જે છે એ સ્ટાર્ટ કરવાનું છે અને આની અંદર તમારે એઝ અ પાર્ટિસિપન્ટ તમારે જે પણ ડિસ્કસ કરવાનું છે, આઈડિયા તમારે ડિસ્કસ કરવાનું છે. અને સામે બેઠેલી જે વ્યક્તિ છે જે તમને ઓબ્ઝર્વ કરે છે, જે પેનલના મેમ્બર છે, બરાબર છે, એ લોકો શું કરશે? ખાલી તમને ઓબ્ઝર્વ કરશે. એ લોકો તમારી સાથે કોઈ પણ જાતનું ડિસ્કશન કરશે નહીં, બરાબર છે. એટલે જે સામે પેનલ બેઠેલી છે ને એ ખાલી તમને મોડરેટ કરશે, બરાબર છે. એના સિવાય તમારી સાથે બીજું કોઈ ડિસ્કશન કરશે નહીં, બરાબર. ધ ગ્રુપ મેમ્બર મસ્ટ ડિસ્કસ ધ ટોપિક એઝ દે ડીમ અપ્રોપ્રિએટ વિધાઉટ એની કાઇન્ડ ઓફ સજેશન ફ્રોમ ધ પેનલ, બરાબર છે. એને કોઈ પોતાની જાત પર ડિસ્કશન કરવાનું છે, બરાબર. ડીમ એટલે ટુ હેવ અ પર્ટિક્યુલર ઓપિનિયન અબાઉટ સમથિંગ. ડીમ એટલે ટુ હેવ અ પર્ટિક્યુલર ઓપિનિયન અબાઉટ સમથિંગ, બરાબર છે. એટલે જ્યારે પણ ડિસ્કશન કરવાનું હોય તો એના પર તમારે તમારા ઓપિનિયન આપવાના છે. એની અંદર પેનલના જેટલા બી મેમ્બર છે એ તમને કોઈ હેલ્પ કરશે નહીં, બરાબર છે. પછી જે પેનલ છે એ પેનલ તમને એક પર્ટિક્યુલર ટાઈમ આપી દેશે, બરાબર છે. કે પછી એની અંદર ડ્યુરેશન આપી દેશે, મિનિમમ કે મેક્સિમમ, કે તમારે કેટલા મિનિટ જે તમે ડિસ્કસ કર્યું એને બોલવાનું છે, કે તમારા આઈડિયા છે એને બોલવાનું છે. તો કેટલીક વાર એવું હોય કે મેક્સિમમ એ લોકો 15 મિનિટ આપે છે, બરાબર, અને મિનિમમ એ લોકો 3 મિનિટ આપે છે, ઓકે. હવે જ્યારે ડિસ્કશન બહુ લાંબુ ચાલવાનું હોય ત્યારે એ લોકો મેક્સિમમ 15 મિનિટથી લઈને 45 મિનિટ સુધી પણ ડિસ્કશન માટેનો ટાઈમ આપે છે. હવે જે IIFT જે છે, બરાબર છે, ત્યાં એ લોકો કેવું કરે છે કે જે કેસ સ્ટડી હોય ને, બરાબર છે, એટલે ઇન્ડસ્ટ્રીયલને લઈને એ લોકો ટોપિક આપે છે. તો એની અંદર જે ડિસ્કશનનો ટાઈમ છે 45 મિનિટ્સનો પણ તમને આપે છે, બરાબર છે. અને પછી એની અંદર જે પણ પેનલ બેઠેલી છે સામે, એ પેનલ તમારી પાસે આન્સર માંગશે. તમારો જે પણ તમે કન્ટેન્ટ રેડી કર્યો છે, બરાબર છે,
કે તમારા આઈડિયાઝ છે તમારે બોલવાના છે, બરાબર છે. તો એના બોલવા માટે તમને 3 to 15 મિનિટનો ટાઈમ આપવામાં આવે છે અને મેક્સિમમ ટાઈમ 45 મિનિટ્સનો પણ હોય જો ટૉપિક કેસ સ્ટડીને રિલેટેડ હોય તો, બરાબર છે. તો હવે અહીંયા જ્યારે પણ ડિસ્કશન થતું હોય અને તમે જે પણ ડિસ્કસ કર્યું છે એને રિપ્રેઝેન્ટ કરવાનું કે, બરાબર છે, કે તમને સમરાઇઝ કરવાનું કે, તો તમે જેટલો લાંબો કન્ટેન્ટ બોલશો ને, બરાબર છે, એટલું તમારું ઇવેલ્યુએશન વધારે અઘરું ને અઘરું થતું જશે, બરાબર છે. એ લોકો તમને એનાલાઇઝ વધારે કરશે. એની અંદર તમારી જે બોલવાની સ્પીચ છે, તમારા જે વર્ડ્સ છે, તમારી બોલવાની જે સ્પીડ છે, બરાબર છે, તમે જે પોઝ લેવો છો એ સ્પીચની જે ક્લેરિટી છે, વર્ડ્સની જે ક્લેરિટી છે, એ બધી જ વસ્તુ અહીંયા એનાલાઇઝ કરવામાં આવશે, બરાબર છે. તમે જે બોલો છો એમાં કેટલું ફેક્ટ રહેલું છે, કેટલું ઇમેજિનેશન છે, એમાં કઈ વસ્તુ ખરેખર કરવા જેવી છે, બધી જ વસ્તુ નોટ ડાઉન કરવામાં આવશે, બરાબર છે. એટલે જ્યારે પણ બોલો તમારી પાસે કન્ટેન્ટ વધારે છે તો એની અંદર ખાસ ધ્યાન રાખો કે તમે જે ટાઈમિંગનો યુઝ કરો છો, જે વર્ડ્સનો યુઝ કરો છો, જે ટૉપિક પર ડિસ્કસ કરો છો, બરાબર, એ ટૉપિક રિલેટેડ છે કે નહીં એ બધી વસ્તુનું તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે, બરાબર. તો હવે જે પેનલાઇઝ હોય એમાં કેટલા જણા છે? તમે લોકો છો 10 થી 15 જણા અને જે પેનલાઇઝ સામે બેઠેલી છે, બરાબર, જે પેનાલિસ્ટ એ છે 3 થી 4 જણા. હવે એ લોકો પાર્ટિસિપન્ટ પાસેથી ઘણી બધી એક્સપેક્ટેશન્સ રાખે છે, બરાબર છે. તો આ જે વેરિયસ આસ્પેક્ટ્સ છે, બરાબર, એનાથી જે પાર્ટિસિપન્ટ સામે બેઠેલા છે કે જે કન્ટેન્ટ ડિલિવર કરે છે, બરાબર, એને એ બધા વેરિયસ આસ્પેક્ટ્સથી એને શું કરશે? ઇવેલ્યુએટ કરશે. ઓકે. તો જે પેનલિસ્ટ છે એ ખાલી તમને ઓબ્ઝર્વ કરશે, ખાલી એન્કરિંગ કરશે, એ સિવાય જે જીડીનો ટૉપિક છે એની અંદર કોઈ પણ જાતનું એ લોકો ઇન્વોલ્વમેન્ટ રાખશે નહીં પોતાનું, બરાબર, કે તમને એવો કોઈ હિન્ટ આપશે નહીં કે આની અંદર તમે આ ડિસ્કશન કરી શકો છો, બરાબર. તો નેક્સ્ટ હવે આપણે જોઈએ કે જે જીડી છે એ પેનાલિસ્ટ દ્વારા એક્સટેન્ડ પણ એ લોકો કરી શકે છે, બરાબર. હવે તમને 15 મિનિટ આપેલી છે, એ 15 મિનિટમાં તમે શું વિચારો છો કે તમારું ગ્રુપ ડિસ્કશનથી શું સોલ્યુશન આવ્યું, બરાબર છે, એ તમને ડિસ્કસ કરવા માટે કહે તો એ 15 મિનિટ પણ તમને આપી શકે છે. અને જો એ લોકોને એવું લાગે કે હજુ વધારે ડિસ્કસ કરવા જેવું છે તો એ 15 મિનિટથી એક્સટેન્ડ પણ કરી શકે છે, એ વધારી પણ શકે છે, બરાબર છે. એટલે જે પાર્ટિસિપન્ટ છે એણે અહીંયા ટાઈમનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે, બરાબર છે. તો જે મેક્સિમમ ટાઈમ છે અહીંયા 3 to 15 મિનિટનો, બરાબર છે, એમાં તમારે કેવી રીતે આખું જીડીનું કન્ટેન્ટ ગોઠવવાનું છે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને જો હજુ ટાઈમ એક્સટેન્ડ થાય તો એને કેવી રીતે હેન્ડલ કરવાનું છે એની પ્રિપરેશન પણ પૂરેપૂરી રાખવી. ચાલો હવે અહીંયા જે જીડી છે એનું એન્ડ કેવી રીતે થાય છે એ આપણે જોઈએ. તો જ્યારે પણ તમારું જીડી એન્ડ થાય છે 15 મિનિટ પછી, બરાબર, તો એ જીડીની અંદર તમને 15 મિનિટ પછી એ લોકો એબ્રપ્ટલી એ લોકો તમને કહેશે કે સ્ટોપ થઈ જાઓ, બરાબર. એબ્રપ્ટલી એટલે કે અચાનક એ લોકો તમને વચ્ચેથી જ કહી દેશે કે ચાલો હવે તમારું જે ડિસ્કશન છે એને સ્ટોપ કરી દો, બરાબર છે, અને અનાઉન્સમેન્ટ કરી દે છે કે આ જે પ્રોસેસ છે એનું એન્ડ થઈ ગયું છે, બરાબર છે. અને બીજી વસ્તુ કે એ છે ને તમારામાંથી જેટલા બી પાર્ટિસિપન્ટ છે એ પાર્ટિસિપન્ટમાંથી કોઈ એકને કહેશે કે કોઈ પણ 2 કે 3 જણાને કહેશે કે ચાલો હવે જીડીને સમરાઇઝ કરો. એ તમે જીડીને જ્યારે પણ સમરાઇઝ કરો છો ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવું કે વોટ ઇઝ સમરી, બરાબર છે. સમરી કોને કહેવાય? સમરીની અંદર તમારે જે પણ વસ્તુ ડિસ્કસ થયું છે ડ્યુરિંગ ધ જીડી એ તમારે બોલવાનું છે, નહીં કે એના સિવાય બીજું. એની અંદર તમારે તમારા ટૉપિક ઉમેરવાના નથી, પણ જે જીડીની અંદર ડિસ્કસ થયું છે એ ડિસ્કશનની અંદર તમે જે પણ ટૉપિક ડિસ્કસ કર્યા છે એને ખાલી તમારે પોઈન્ટ આઉટ કરી દેવાના છે, એને કહીશું આપણે સમરી, બરાબર છે. હવે સમરીની અંદર કોઈ એવી એક્સ્ટ્રા વસ્તુ તમારે એડ નથી કરવાની કે જે તમે ડિસ્કસ નથી કરી, બરાબર છે. હવે અહીંયા આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે પણ તમને સમરી કહેવામાં આવે કે ભાઈ સમરી કેવું, તો એની અંદર કેવું છે
કે જે લોકો ગ્રુપ ડિસ્કશનની અંદર ઓછું પાર્ટિસિપેન્ટ કરતા હોય ને એ લોકોને ખાસ કહેવામાં આવે છે, બરાબર. એટલે તમારી પાસે એક આવી બી ઓપોર્ચ્યુનિટી છે કે તમે તમારા વ્યૂઝ કહી શકો, બરાબર છે, કે જે ડ્યુરિંગ ધ ડિસ્કશન તમે જે પણ સાંભળ્યું છે એને તમે સારી રીતે રિપ્રેઝેન્ટ કરી શકો, બરાબર છે. તો આ જે ઓપોર્ચ્યુનિટી છે, બરાબર છે, એ ઓપોર્ચ્યુનિટીને તમે સારી રીતે અહીંયા જો પ્લે કરો, ઓકે, તો એની અંદર તમારા પોઈન્ટ્સ બધાના ચાન્સીસ છે, બરાબર. એટલે જ્યારે પણ ગ્રુપ ડિસ્કશનને સમરાઇઝ કરવાનું કહેવામાં આવે તો જે વસ્તુ ડિસ્કસ થયું છે એ જ કહો, બરાબર છે. અને જો તમે એની અંદર પાર્ટિસિપન્ટ ઓછું લીધું હોય ને તો બધા ટોપિક, બધા પોઈન્ટ એકદમ ધ્યાનથી સાંભળો, એને નોટ ડાઉન કરો, બરાબર છે. અને પછી એ પ્રમાણે સમરી કહો તો તમે જે પણ ડિસ્કસ કર્યું છે, બરાબર છે, એ તમે વ્યવસ્થિત કહી શકો છો, બરાબર છે. હવે ધ સમરી મસ્ટ બી એન ઓબ્જેક્ટિવ recapitulation of the important topics brought up during the discussion and the conclusion of the discussion. હવે recapitulation એટલે to repeat or give a summary or what has already been discussed, બરાબર છે. એટલે સમરીની અંદર એવી જ વસ્તુ રાખવી કે જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી ગયા છે, બરાબર છે, એ જ વસ્તુ આપણે રિપીટ કરવાની છે. એટલે આ જે સમરી છે એ ડિસ્કશનનો શું કહેવાય છે કે એનું કન્ક્લુઝન પણ છે, બરાબર છે, એનો એન્ડ પોઈન્ટ પર છે. તો આ રીતે જે ગ્રુપ ડિસ્કશન છે એ ગ્રુપ ડિસ્કશન કરતી વખતે બહુ બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે છે, બરાબર. બીજી વસ્તુ, આ મારા પોઈન્ટ છે, બરાબર, કે ગ્રુપ ડિસ્કશન કરો ત્યારે કોઈ પણ જાતનું તમે નેગેટિવનેસ સામેવાળાને આપી નહીં શકો કે એને ક્રિટિસાઇઝ નહીં કરી શકો. આ વસ્તુ કશે મેન્શન નથી કરેલી, પણ આ રૂલમાં આવે છે, બરાબર, કે જ્યારે પણ તમે ગ્રુપ ડિસ્કશન કરો છો ત્યારે તમારા વ્યૂ પોઈન્ટ જે તમે મૂકો છો, બરાબર છે, તો એવું નથી કે સામેવાળાનું વ્યૂ પોઈન્ટ ખોટું હશે. એના વ્યૂ પોઈન્ટને પૂરેપૂરું માન આપો, પોઝિટિવલી લેવો, એને શાંતિથી સાંભળો, વચ્ચેથી એને તોડવાની જરૂર નથી, એને ક્રિટિસાઇઝ કરવાની જરૂર નથી, બરાબર છે. આના લીધે શું થાય છે કે તમારા પોઈન્ટ જે છે ને એ માઇનસમાં જાય, બરાબર છે. તો જ્યારે પણ ગ્રુપ ડિસ્કશન કરો છો ત્યારે બધી વસ્તુને પોઝિટિવલી લેવું, બધાને શાંતિથી સાંભળો, બધા પોઈન્ટ નોટ ડાઉન ખાસ કરો. નોટ અને પેન, જીડી ભલે આપણે ઓરલી કરીએ છીએ પણ એને રિટર્નમાં પણ આપણે લખવી જોઈએ, બરાબર છે. એટલે કયા કયા પોઈન્ટ ડિસ્કસ કર્યા એ સમરી કરતી વખતે કે એ પાછળથી પણ આપણે કન્ટેન્ટ કામ લાગે, બરાબર. એટલે જીડી જે છે એ જ્યારે પણ ઇન્ડસ્ટ્રીની અંદર, ઓર્ગેનાઇઝેશનની અંદર કોઈ ડિસિઝન મેકિંગ હોય કે પ્રોબ્લેમ સોલ્વિંગ હોય ત્યારે ખાસ કામ લાગે છે, અને સિલેક્શન પ્રોસેસમાં પણ એ કામ લાગે છે, બરાબર. એની કેટલીક ટેકનિક પણ છે જે હું તમને શીખવાડા, પણ એ પહેલાં આપણે ટાઈપ શીખીશું. તો નેક્સ્ટ લેક્ચરમાં હું તમને ટાઈપ શીખવાડીશ, બરાબર.